સ્ત્રીનો શણગાર 16 શણગાર કહેવાય છે. ઘરમાં જેમ ફાવે એમ રહેવું, ભોગ્યું મોઢું કરીને ન રહેવાય. સ્ત્રીએ પોતાનો શણગાર, પોતાનું લાવણ્ય, પોતાનું સૌંદર્ય બે જ જગ્યાએ કરી શકે. એક તો પોતાના પતિ સામે અને બીજું પરમેશ્વર સામે. ઘરની અંદર કાંઈ માંગલિક પ્રસંગ હોય, સત્યનારાયણની કથા હોય, કોઈ યજ્ઞ યાગાદી હોય, સ્ત્રીઓ 16 શણગાર સજીને તૈયાર થાય છે. થવું જોઈએ, કારણ કે આજે ભગવાન માટે મારે પૂજામાં બેસવું છે, તો 16 શણગાર. એટલા માટે ધાર્મિક કાર્યક્રમોની અંદર સ્ત્રી શણગાર સજે છે. અને બીજો એના પતિ માટે એ સૌંદર્ય સજે એ જરૂરી છે. માં જશોદા હંમેશાને માટે સુંદર મજાના વસ્ત્રો પહેરી, ઘરેણા પહેરીને જ રહેતા. અને આવી માં જશોદા જ્યારે વલોણું વલોવે, નીચા નમીને, સેજ જાડું શરીર છે, તો પ્રસ્વેદ બિંદુ, પરસેવાના બિંદુ માતાના કપાળ ઉપર થી થઈ અને ગાલ ઉપર આવે છે. પ્રસ્વેદ યુક્ત માતા જશોદા, એની વાળની લટો ગાલ ઉપર પરસેવા સાથે ચોંટી જાય છે. અદ્ભુત દ્રશ્ય છે. શેથામાં સિંદૂર પૂરેલો છે, કપાળમાં કંકુનો ચાંદલો કરેલો છે. પરસેવાને કારણે એ રક્ત ચંદન, રક્ત કંકુ માં જશોદાના નાક ઉપર થઈ અને નીચે ટપકે છે. માતાનો ચહેરો આમાં તો વધુ અનેરું સ્વરૂપ સુંદર લાગે છે. સાડીનો છેડો ક્યારેક કમરમાંથી નીકળી જાય છે. એ કમરમાંથી નીકળેલા સાડીના જે ઝુમખા છે, છનન છનન અવાજ કરે છે. પગમાં નુપુર ઝાંઝર માતાએ પહેરેલા છે જશોદા. ગમ્મર વલોણું વલોવે છે ત્યારે ઝાંઝરનો ગમકાર જાણે સુંદર મજાનું સંગીત પીરસે છે, વાતાવરણને આહલાદક કરે છે. ગમ્મર વલોણાના નાદ આજુબાજુમાં સંભળાય છે. માતાને જલ્દી ઉતાવળ એ છે કે લાલો જાગે એ પહેલા બધું પતાવી દઉં, નહીતર લાલો કંઈ કરવા નહીં દે. નંદ બાબા કંઈક પૂછે ને તો એમ કે હમણાં રહેવા દો, મારે ટાઈમ નથી, તમારે કઈ કામ નથી, બેઠા બેઠા બીડીયું ચૂહવી છે. અમારે બાયુને કેટલા હજાર કામ હોય. સુંદર મજાનો ઝઘડો પતિ પત્ની વચ્ચે થાય છે. લક્ષ્યાંક શું છે? લાલો. ભગવાન માટે હું બધું કરું છું. એમાં લાલો આજે વેલો ઉઠ્યો. લાલો વેલો ઉઠ્યો. માં મને ભૂખ લાગી છે, મને ખાવા દે. માતા કે એમ ના ખાઈ પી લેવાય, મોઢું ધુઓ, દાંતણ બ્રશ કરો. કેવા છો તમે? આપણે સંસ્કારી ખાનદાન છીએ. નાય ધોય અને પછી ભોજન મળે. નહીં માં, મને બહુ ભૂખ લાગી છે, મને જલ્દી ખાવા દે, મને જમવા દે. માં કે બિલકુલ નહીં, પેલા પ્રાતઃ ક્રિયાઓ પતાવો, પછી. હવે તું નાનો નથી, ઢગો થયો. લાલો એકનો બે થતો નથી. માં, મને જલ્દી જમવાનું દે, મને બહુ ભૂખ લાગી છે. જશોદામાં ખીજાયેલા છે. એવામાં રસોડામાં મૂકેલા દૂધનો ઉભારો આવ્યો, ઉભરાણું. વાસ આવી દૂધની. માં દોડીને રસોડામાં ગયા. બૈરાઓને દૂધની બહુ પડી હોય, દૂધનું ધ્યાન રાખે એટલું એનું ઘરવાળાનું ધ્યાન ન રાખે. આટલી બધી કોઈને શું કનેક્શન છે? માં દોડીને રસોડામાં. લાલાને મૂકો પડતો, લાલા ઉપર ધ્યાન ન દીધું. લાલો ખીજાણો. આવ્યો છાસ જેમાંથી માખણ ઉતરે છે, માં વલોવે છે, એ મટકી પાસે મોટું બધું માટલું છે. એક મોટો પથ્થર પડ્યો હતો. લાલાએ ખીજમાં ને ખીજમાં એ મોટા બધા મટકા ઉપર, ગોળા ઉપર કર્યો ઘા, અને માટીનું મટકું કટકા થઈ ગયા. આખા ઘરની અંદર દૂધ, દૂધ, છાસ, માખણ. માને ખબર પડી અને ક્રોધમાં આવ્યા.
લાલા ત્યાં શું કર્યું? ભાન છે કે નહીં? સમજ જેવી તારામાં કોઈ શક્તિ છે કે નહીં? તારા તોફાન બહુ વધતા જાય છે. આજે ત્યાં મટકી ફોડી નાખી. પેલા બાર તોફાન કરતો હતો, હવે ઘરમાં આદર્યું. સુધરવાને બદલે બગડતો જ જાય છે, બગડતો જ જાય છે. આ તારા બાપે તને બહુ ચડાવ્યો છો ને એના પરિણામ છે. જશોદાદી એક તો કામને લીધે પરસેવાથી રેબજેબ છે, અને એમાંય લાલાનું આ કૃત્ય ક્રોધાવતાર થઈ જાય છે. આંખો લાલ ઘૂમ થઈ ગઈ છે. લાલાએ છાનું મોનું જોયું કે માં હાચમાં આવી ગઈ છે. આજ તું જો, માં જશોદા કહે છે, આજ તારો વારો છે. કોણ તને બચાવે છે હું જોઉં છું. માં પોતે રાશ ગોતે છે, નાનું દોરડું. તને આજ જો આ ખાંડણિયા સાથે ન બાંધી દઉં તું મને જો. લાલો ભાગ્યો. આગળ લાલો ને પાછળ માતા જશોદા. નંદ ભુવન બહુ મોટું છે, અનેક ઓરડાઓ છે. નંદ ભુવનમાં એના પગથિયા 9 છે. 9 પગથિયા ચડી અને ઓસરીમાં જવાય, આવું નંદાલય છે. એ 9 પગથિયા જાણે નવધા ભક્તિ છે. ફળિયામાંથી ઓસરીમાં જવા માટે 9 પગથિયાઓ છે. બહુ મોટી ખુરશી બાંધેલી છે. લાલો અને ફરતી કોર ઓરડાઓ છે. લાલો દોડે છે એક ઓરડામાંથી બીજા ઓરડામાં, ઓસરીમાંથી રૂમમાં. માં જશોદા, આજ હું તને નહીં મૂકું, આજ તને નહીં મૂકું, ઉભો રે. માં પાછળ દોડે છે, આગળ લાલો, પાછળ માં. હવે નાના છોકરાને થોડું કંઈ કોઈ પહોંચી શકે? માં થાકી જાય. હે ભગવાન, એમ કરીને પોતે પોરો ખાય. શ્વાસો શ્વાસ થઈ જાય છે, આખું શરીર પરસેવાથી લથપથ છે. ફરી પાછા માં જોર કરીને, તું એમ માનમાં કે હું થાકી ગઈ, આજ તને મૂકવાની નથી, એમ કરીને પાછા લાલા પાછળ દોડે. લાલો હાથમાં આવતો નથી. 2-3 વખત માં થાકી અને પોરો ખાય છે. લાલાને એમ થયું કે હવે માને બહુ હેરાન નથી કરવી, ચાલો પકડાઈ જાવ. લાલો પોતાની દોડવાની સ્પીડને ઘટાડે છે અને માએ પકડી લીધો. હા, હવે ક્યાં જાય છે? આજ જો તારી શું દશા થાય છે. એક લાકડાનો ખાંડણીયો છે. માતાએ એક ખાંડણીયા સાથે લાલાને બાંધવા માટે પ્રયત્ન કર્યા. એક રાશ છે 4-5 ફૂટ. ખાંડણીયો ને લાલો બંનેને કર્યા એક. પાછળથી આંટો માર્યો. 1 આંટો, 2 આંટા, 3 આંટા, 4 આંટા. જ્યાં પોતે ગાંઠ વાળવા માટે જાય જશોદામાં, ત્યાં 3 આંગળ દોરડું ઘટે. એટલા માટે માએ બીજા દોરડાની વ્યવસ્થા કરી. આ મને ઉભો રહી, જે ક્યાંય જતો નહીં. બીજી રાશ હતી 4-5 ફૂટની, એ લાવ્યા. એની ગાંઠ વાળી ફરી પાછા એ ખાંડણિયા સાથે લાલાને બાંધે છે. લાલો, નહીં માં, હવે કોઈ દી નહીં કરું, મને માફ કરી દે, રડે છે. પરંતુ માં આજે ભયંકર ક્રોધમાં છે. બીજું દોરડું બાંધી અને જ્યાં પોતે છેડા ભેગા કરીને ગાંઠ વાળવા જાય, 3 આંગળ એ દોરડું ઘટે. ત્રીજું દોરડું લાવ્યા, એની સાથે બાંધ્યું. જ્યાં બાંધવા જાય 3 આંગળ ઘટે. 4, 5, 6, 7 માતાએ ઘરમાં જેટલા દોરડા હતા, રાશિઓ હતી, એ બધી ભેગી કરી. પરંતુ 3 આંગળ જે દોરડું છે એ ગાંઠ વાળવા માટે ઘટે. સુખદેવજી કહે, પરીક્ષિત, આ રીતે ભગવાનને બાંધવા માટે માં પ્રયત્ન કરે છે. પરીક્ષિત રાજા કહે, આનું કારણ શું? દોરડું ઘટે છે જ કેમ? પરમાત્માએ માણસને જન્મ આપ્યો ત્યારે 2 વસ્તુ સાથે આપી છે, અહમતા અને મમતા. અહમતા એટલે અહંકાર, અને મમતા એટલે મારાપણું, મારું, હું અને મારું. દરેકના જીવનમાં આ વસ્તુ હોય કે હું આમ કરી નાખું, તેમ કરી નાખું, તને મારી ખબર નથી, આપણો મગજ વયો જાય, હું આમ ને હું તો હું કાર આખા દિવસમાં કેટલી વાર આવતો હશે.
અને બીજું મમત્વ. આ મારું છે, આ જમીન મારી છે, આ છોકરો મારો છે, આ મારું છે. હું અને મારું, હું અને મારું, હું અને મારું, એમાં જિંદગી પસાર થઈ જાય છે માનવી. પરીક્ષિત રાજા કહે તો ભગવાને જન્મતા વેત આ હું અને મારું શા માટે આપ્યું? અહમતા અને મમતા આપી જ શા માટે? ત્યારે સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાને હુંકાર એટલે કે અહમતા મારાપણું એટલા માટે આપ્યું કે વ્યક્તિ એમ કહે કે હું ઠાકોરજીનો છું. હું કોણ? હું ભગવાનનો. ભગવાનના હોવાનો અહંકાર, ભગવાનના હોવાનું અભિમાન, એટલા માટે હુંકાર આપ્યો છે, અહંકાર આપ્યો છે, અભિમાન આપ્યો છે. અને મારું કોણ? મારા ભગવાન. ભગવાન મારા છે. બસ હું ભગવાનનો એ અહંકાર અને ભગવાન મારા છે એ મમતા. અહમતા અને મમતાનો ઉપયોગ માનવી કઈ રીતે કરે છે એની પર આધાર છે. પણ ભગવાને આપેલા આ બે તત્વો, આ ગુણો માણસ ખોટી રીતે વાપરે છે. અહંકાર કરી, મારું કરીને જિંદગી ખતમ કરી નાખે છે. આ અહમતા, મમતા અને ક્રોધ, આ ત્રણ વસ્તુથી વ્યક્તિ પાયમાલ થઈ જાય છે. જ્યાં સુધી આ ત્રણ વસ્તુ છે, અહમતા, મમતા અને ક્રોધ, ત્યાં સુધી માણસ પરમાત્માને મેળવી શકતો નથી. આજે 3 આંગળ દોરડું લાલાને બાંધવા માટે ઘટે છે, વારંવાર ઘટે છે. ગમે એટલા દોરડા ભેગા કર્યા પરંતુ 3 આંગળ ઘટે છે. પેલું આંગળ એ અહમતાનું, બીજું આંગળ એ મમતાનું અને ત્રીજું આંગળ એ ક્રોધનું. લાલો કહે છે કે માં, જ્યાં સુધી મારા નિજજન, મારા ભક્તો અહંકાર મતલબ અભિમાન, મમત્વ અને ક્રોધને પોષશે અથવા તો છોડશે નહીં, ત્યાં સુધી હું એની સાથે બંધાઈશ નહીં. માતાએ અનેક દોરડા ભેગા કર્યા, છેવટે હાયરા થાય. ત્વામેવં શરણં ગતઃ. માં ઢીલા પડ્યા, ક્રોધ શાંત થયો. આ છોકરો નહીં બંધાય. મારું વારે 3 આંગળ ઘટે. હે ભગવાન, હવે શું કરું? જુઓ, અત્યાર સુધી માતાની અંદર અહંકાર હતો, હમણાં હું બાંધી દઉં. લાલા, તું કેમ ન બંધા? બીજું મમતા હતી, મારું. તને મારા ક્રોધની ખબર નથી, તને મારા સ્વભાવની ખબર નથી. લાલા, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. અહંકાર છે, મમતા છે અને ત્રીજું ક્રોધનો આવેશ છે. છેવટે માના આ 3 દુર્ગુણો ગયા, નહીં બંધાયા છોકરો. જશોદાનું વર્ણન ઢીલું પડ્યું. અહમતા ગઈ, મમતા ગઈ, ક્રોધ શાંત થયો. ભગવાન કે બસ આ 3 જશે એટલે હું મારા ભક્તોથી બંધાઈ જઈશ, મારા વૈષ્ણવના એ દોરાથી હું બંધાઈ જઈશ. માએ છેલ્લો પ્રયત્ન કર્યો, ત્યાં તો ચમત્કાર. બંને છેડા ભેગા થયા અને ગાંઠ વળી ગઈ. ઠાકોરજીને બાંધ્યા. ભગવાન હંમેશા પ્રેમના તાતણેથી ભક્તો સાથે બંધાય છે. ઠાકોરજી એમ કહેવા માંગે છે કે મારી ભક્તિ કરવામાં અહમ તત્વ, મમત્વ અને ક્રોધ નહીં હોય તો જ હું બંધાઈશ. તુલસીને પાંદડે તોડાણા, હો નાથ તમે તુલસીને પાંદડે તોડાણા. ભગવાન પોતાના ભક્ત માટે એક તુલસીના પત્ર બરાબર ભગવાનનું વજન થયું છે. ભક્તો માટે બધું ભગવાન કરે છે. બંધાઈ ગયા લાલજી અને માં કે હવે જો તને ખાવાનો દઉં, પીવાના ન દઉં. માતા એના કામમાં વળી ગયા. લાલો બહુ રડે છે, બહુ રડે છે. માં મૂકી દે, માં મૂકી દે. રોહિણી બચાવવા જાય છે તો જશોદા કે ગયે રોહિણી, હડકારોમાં એને નંદ બાવાને કે બોલાવતા નહીં. લાલો બહુ રોયો, બહુ રોયો, બહુ રોયો. અડધી કલાક, 1.5 કલાક. છોકરું જો બહુ રોવે, કોઈ ધ્યાન ન દે ને આફડું છાનું રહી જાય. આ કોઈ ધ્યાન લેતા નથી, હવે જવા દો.
લાલો શાંત થયો, રડવાનું કર્યું બંધ, અને પોતે એક ખાંડણિયા સાથે બંધાયેલો છે. લાલો હાલવાનો પ્રયત્ન કરે છે. હાલતા 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 કોઈનું ધ્યાન નથી. 9 પગથિયા નંદા લઈને ઉતરી ફળિયામાં આવે છે. ફળિયાની બહાર ઢસડાતો લાલો જાય છે. દ્વારની બહાર જ 2 વૃક્ષો ઉગેલા છે વર્ષોથી. આ બંને વૃક્ષોની વચ્ચે થોડી જગ્યા છે, અને એ જગ્યામાંથી લાલો પસાર થયો, પણ ખાંડણીઓ પસાર ન થઈ શક્યો. લાલાએ પોતાની પગની એડીના જોરથી ખૂબ જોર કર્યું આગળના ભાગમાં, અને આ બંને જે વૃક્ષો છે તે જમીન ઉપર ધરાશાયી થયા, નીચે પડી ગયા. ધબ એવો અવાજ આવ્યો, અને આ જેવા વૃક્ષો જમીન દોસ્ત થયા, એમાંથી 2 દિવ્ય પુરુષો નીકળ્યા. આ બંને દિવ્ય પુરુષો ભગવાનની સ્તુતિ કરે છે. હે ભગવાન, આજે અમારો ઉદ્ધાર થયો. હે મારા નાથ, વર્ષોથી અમે તમારા દર્શન માટે લાલાયિત હતા. તમારા દ્વારા ઉદ્ધાર અમારો નક્કી હતો. આજે પ્રભુ તમે અમારી ઉપર કૃપા કરી છે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા, હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ, સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે, દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂના. આ બંને દિવ્ય કુમારો કહે છે કે હે પ્રભુ, અમારી વાણી આપના ગુણાનુવાદ કહે, અમારી જીભ છે તમારું નામ લે, અમારા કાન તમારી કથા સત્સંગ કીર્તન સાંભળે, અમારા હાથ તમારી સેવા માટે, અમારા પગ યાત્રા કરવા માટે, અમારી આંખો તમારા દર્શન કરવા માટે. પ્રભુ, અમારા દરેક અંગો આપના માટે ઉપયોગમાં આવે એવી અમે ઈચ્છા ધરાવીએ છીએ. કહે છે કે આ દિવ્ય પુરુષો ક્યાં હતા, કોણ હતા? જે યમલાર્જુન વૃક્ષ તરીકે નંદના આંગણામાં રહેલા હતા. કહેવાય છે કે આગલા જન્મમાં કુબેર, દેવતાઓના નાણા મંત્રી એ કુબેર એનું નામ છે. ધન સંપત્તિ જે છે દેવતાઓની રખેવાળી કુબેર કરે છે. આ કુબેર છે એના 2 દીકરાઓ, નળકુબેર અને મણિગ્રીવ. બાપના પૈસે આનંદ કરે છે, પિતાના પૈસે મોજ મજા કરે છે. સંપત્તિવાન બાપની બગડેલી પેઢી ગમે ત્યાં રૂપિયા ઉડાડે છે, મદિરા પાન કરે છે, વેશ્યાઓનો સંગ કરે છે. આજે આ બંને યુવાનો, કુબેરના બંને પુત્રો, જલની અંદર વારાંગનાઓ સાથે જલ ક્રીડા કરે છે. દિગંબર નગ્ન અવસ્થા છે. નારદજી નીકળ્યા. મદિરાની અંદર ચકનાચૂર છે બંને. આ નારદજીએ દ્રશ્ય જોયું. આ કુબેરના આ બંને સંતાનો જુઓ તો ખરા, બાપના પૈસે તાગડધીના કરવા વાળા. નારદજી નીકળ્યા એટલે બંને એની મશ્કરી કરે છે. બંને મશ્કરી કરે છે, અટ્ટહાસ્ય કરે છે, દારૂની બોટલ છોડો ઉડાડે છે. સાથે રહેલી કન્યાઓ પણ ખડખડાટ હસે છે. નારદજી કહે છે કે અરે નાલાયકો, જરા વિચાર તો કરો. જાહેરની અંદર આવું દ્રશ્ય, આવું વર્તન. બંને નશાયુક્ત છે. નારદજીની ઉપહાસ કરે છે, મશ્કરી કરે છે. નારદજી કહે તમને વિવેક વિનયનું ભાન નથી. તમારી બુદ્ધિ જળ જેવી છે, તમારી બુદ્ધિ ઝાડ જેવી છે. જાઓ, તમે પૃથ્વી ઉપર ઝાડ તરીકે પ્રસ્થાપિત થાઓ, જન્મ લો. બંને યુવાનો નળકુબર અને મણિગ્રીવ પસ્તાવો થયો. અરે આ તો નારદજીનો શ્રાપ છે. પગમાં પડ્યા, ક્ષમા કરો નારદજી, ક્ષમા. અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. તમારો શ્રાપ પાછો ખેંચી લ્યો.
નારદજી કહે કે હવે મોઢામાંથી નીકળેલી વાણી પાછી ન ખેંચાય, શ્રાપ તો હું પાછો ન ખેંચી શકું, હા એમાં થોડો ફાયદો કરાવી શકું. તમે બંને નંદના આંગણાની અંદર બે વૃક્ષ તરીકે તમારું સર્જન થશે. અને જ્યારે ભગવાન દ્વાપર યુગને અંતે કૃષ્ણાવતાર ધારણ કરશે, માં જશોદા જ્યારે કનૈયાને દામણાથી બાંધશે, ભગવાનની દામોદર લીલા થશે, ત્યારે ભગવાન દ્વારા તમારો ઉદ્ધાર થશે. આજે એ દિવસ આવી ગયો. ભગવાને જાણી જોઈને નલ કુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કરવા માટે સવારના પોરમાં મહિના માટ ફોડ્યા, માતાજીને ક્રોધ કરાવ્યો, પોતે સામે ચાલીને દામણે બંધાણા, બહાર આવી આ બંનેનો ઉદ્ધાર કર્યો. બંને સુકુમારોએ ભગવાનની પૂજા કરી. ભગવાન એની માથે હાથ મૂક્યો, સ્વધામ પધાર્યા. જો પ્રભુની દરેક લીલા પાછળ કંઈક ને કંઈક હેતુ છે, તથ્ય છે. આ રીતે હાલે છે. એમાં એક વખત સાંજના સમયે બધા ખાઈ પીને બેઠા છે. મુખી છે કોણ? નંદરાયજી. એની આગેવાની હેઠળ કંઈક પ્રયાણ થાય છે, નિર્ણય થાય છે. લાલો એના મિત્રો સાથે આવ્યો, વાત સાંભળે છે વડીલોની, શેનો ઠરાવ થાય છે. વચમાં જઈ અને નંદ બાવાને પૂછે છે, બાપુ બાપુ આ શેનું પરિયાણ થાય છે, શું પ્લાન થાય છે? ત્યારે નંદરાયજી કહે છે, બેટા દર વર્ષે આપણે પર્જન્ય યજ્ઞ કરીએ છીએ, ઇન્દ્ર મહારાજને રાજી રાખવા માટે પર્જન્ય યજ્ઞ. એનાથી શું થાય બાપુ? ઇન્દ્ર મહારાજ ખુશ થાય અને વરસાદ આપે. ઇન્દ્ર છે એ વરસાદના દેવતા છે. યજ્ઞ કરવાથી પર્જન્ય એટલે કે વરસાદ વરસે છે. યજ્ઞાદ ભવતિ પર્જન્ય. ભગવાને ગીતામાં કહ્યું કે યજ્ઞથી યજ્ઞાદ ભવતિ પર્જન્ય, યજ્ઞથી વરસાદ આવે છે. માટે યજ્ઞ હોમ હવન થવા જોઈએ. ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરે છે, છતાં ક્યારેક ક્યારેક નબળા વર્ષ જાય છે. લાલો કહે, બાપુ દર વર્ષે હવન કરો છો ઇન્દ્ર મહારાજનો, ક્યારેક ક્યારેક ઇન્દ્ર મહારાજ હવન લઈ જાય છે, ખાઈ જાય છે, પણ વરસાદ નથી આપતા. તો લાલા તારું કહેવાનું શું થાય છે? ઇન્દ્રને મેલો પડતો. આપણે ઇન્દ્રનો હવન શા માટે કરવો જોઈએ? અને આમાંય દેવતા સ્વાર્થ લંબટા એવું કીધું છે. દેવતાઓ સ્વાર્થી છે. એનું કામ હોય ને ત્યાં સુધી પોતે લલોપતો કરે. તો ઇન્દ્રનો હવન બંધ કરી અને આપણે બીજું કંઈક કરીએ તો લાલા બીજું શું કરવું? બાપુ આપણે ક્યાં અત્યારે રહીએ છીએ? તો કે ગોવર્ધન પર્વતની છાયામાં. ગોવર્ધન પર્વત કેટલો વિશાળ છે, કેટલો સુંદર છે બાપુ. એક પિતાની ગોદમાં જેમ બાળક રહે એમ આપણે બધા ગોવર્ધન પર્વતની છાયા. ગોવર્ધન અંદર કેટલા તીર્થો રહેલા છે, કેટલા ઝરણાઓ, કેટલી જડીબુટી, ઔષધિઓ, વનસ્પતિ, આપણે એનો ઉપયોગ સદૈવ કરીએ છીએ. તો હાલો ને આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરીએ. લાલો કહે છે ગોવર્ધન પર્વતની પૂજા મતલબ નિસર્ગની પૂજા, પ્રકૃતિની પૂજા, પુરુષની પૂજા. નદી, નાળા, સરોવર, કુવા, વાવ, દરિયો, જમીન, હકીકતે એની જ પૂજા જરૂરી છે. બાપુ આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરીએ, એનાથી શું થશે? દાદા ગોવર્ધન આપણું રક્ષણ કરશે, આપણને સુખી રાખશે. એવી વાત છે. ભલે ભલે લાલા, ઠરાવ પસાર થયો, પણ લાલા આનું કરવું કઈ રીતનું આયોજન એ બધું તમે અમારી ઉપર છોડી દો, છોકરાની મંડળી ઉપર બધું જ થઈ જશે. અને લાલાએ ગોવર્ધન પર્વતનો ઉત્સવ ઉજવવા માટે બધા જ આયોજન કરી રાખ્યા. અને બીજે દિવસે ગોવર્ધન પર્વતના છાયામાં રહી અને આખું ગામ ગોવર્ધન પર્વતની પૂજા કરે છે. એ ગોવર્ધન પર્વતની પૂજા કઈ રીતે કરે છે એ આપણે આવતીકાલની કથામાં કહીશું. અત્યારે પણ આપણા આ બધા ગોવાળિયા નાના મોટા છે ને, એણે ગોવર્ધન પર્વત બનાવ્યો છે. ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. ગોવર્ધન પર્વત આબેહૂબ લાગે છે. એ બનાવનાર કસબીઓને માટે આપણે તાલીઓ વગાડીએ. જય હો જય. ગિરિરાજ ગોવર્ધન અત્યારે વિદ્યમાન છે અને આપણે યજમાનો ગોપાલભાઈ વગેરે ગોવર્ધન પર્વતની સન્મુખ આવે. ગોવર્ધન પર્વતનું પૂજન સાથે સાથે ભાગવત ભગવાનનું સાયમ પૂજન
બંને એકી સાથે કરીશું. પહેલા ગોવર્ધનની પૂજા અને પછી ભાગવતની પૂજા, અને એ ક્રમ પતાવીને આપણે આજની કથાને વિરામ આપીશું. રાત્રે આપણે રૂકમણી વિવાહનો પ્રસંગ છે. વહેલા વહેલા નવરા થઈ વહેલા વહેલા મંડપમાં આવો. કોઈ માંડવામાં રહો, કોઈ જાનમાં રહો. કૃષ્ણ અને રૂકમણીના વિવાહ આપણે સાંજે કરવાના છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. गिरिराज धरण श्री जी तुम्हारे चरण. 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 श्री जी तुम्हारे चरण. श्री जी तुम्हारे चरण. श्री जी तुम्हारे चरण श्री जी तुम्हारे चरण. श्री जी तुम्हारे चरण. श्री जी तुम्हारे चरण. श्री जी तुम्हारे चरण श्री जी तुम्हारे चरण. गिरिराज धरण 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 श्री जी तुम्हारे चरण. श्री जी तुम्हारे चरण. श्री जी तुम्हारे चरण. श्री जी तुम्हारे श्री जी तुम्हारे चरण. गिरिराज गौवर्धननाथ की. ભાઈ ભાર્ગવભાઈ, પૂજા સામગ્રી બધું ત્યાં તૈયાર કરો. એક આરતીની થાળી ભાઈ જરાક મદદ કરાવો. પૂજાપો, પંચપાત્ર, ત્રભાણું, આચમની, ઠાકોરજીનો નૈવેદ્ય, તુલસીના પત્ર, આ બધું ત્યાં તૈયાર કરાવો. હું અહીંથી વિધિ કરાવું છું. હા, આ ક્યાં છે? રાખો. ચાલો ભાઈ, જગદીશભાઈ કઈ અંબાવું પડે તો અહીં મદદ કરજો. ચાલો, ગોપાલભાઈના હાથથી બધું કામ કરાવજો. હા, ઈ લઈ આવશે. તુલસીના પત્ર છે ને, રેવા દે. તુલસી પત્ર ભાઈ છે ત્યાં? હા છે, કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ, યજમાનો આવી ગયા ભાર્ગવભાઈ? હા, મને કહેજો. ચાલો, ગોપાલભાઈના હાથમાં જલ આપો, આંખે પાણી અડાડો. નેત્રાચમનમ. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. શ્રેષ્ઠ દેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. એતત કર્મધાન દેવતા ભગવાન શ્રી બાલકૃષ્ણ સ્વરૂપ ગોવર્ધન દેવતાભ્યો નમો નમઃ. અવિઘ્નમસ્તુ. 3 વાર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજો, નામ લેજો. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નયા પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીયે પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભૂરલોકે જંબુદ્વીપે ભરતવર્ષે આર્યા વરતાંતર્ગત કુમારિકા નામને ક્ષેત્રે મેઘાટિંબી નગરે ઓમ લક્કડ પરિવાર મધ્યે અદ્ય દિને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્માંગ ભૂતમ ષષ્ઠે હની સાયંકાલે गिरिराज गोवर्धन देवतानां यथा ज्ञानेहि उपचार द्रव्येहि पूजनार्ध्यर्चनमहं करिष्ये। ચાલો હાથમાં પુષ્પ આપજો. ગિરિરાજ ગોવર્ધનજીનું ધ્યાન ધરજો, સ્મરણ કરજો. હાલો. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ અયંગવીનઃ પ્રિયઃ
નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતેશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુભું શ્રીમન મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. ભગવાન શ્રી બાલકૃષ્ણ સ્વરૂપી ગોવર્ધન દેવતાભ્યો નમો નમઃ. પર્વત ઉપર ચડાવી દો. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. થયું? ચાલો હાથમાં ચોખા આપજો. ઓમ મનો જ્યોતિર્જુખતા માજ્યસ્ય બૃહસ્પતિર્જગ્નમિ મંતનોત્વરિષ્ઠં જગ્નઘુંસમિ મંદધાતુ વિશ્વે દેવાસ ઇહમાદયંતામ. ઓમ પ્રતિષ્ઠ. ઓમ ભૂર્ભુવ શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમો નમઃ. સુપ્રતિષ્ઠિતાઃ વરદો ભવ. ગોવર્ધનનાથ ઉપર ચડાવી દો. હવે ત્યાં આર્યન ક્યાં ગયો? એને મોકલી અને 6 ચમચી ગોવર્ધન પર્વત ઉપર ચડાવવાની છે. આગળ એને મોકલી દો. પહોંચાઈ જશે ત્યાંથી ભાઈ. 6 ચમચી જલ પધરાવો. શ્રી ગોવર્ધન દેવતાભ્યો નમઃ. ધ્યાનાંતે આવાહનમ સમર્પયામિ. આવાહનાંતે આસનમ સમર્પયામિ. ઓમ પાદયોઃ પાદયમ. સમર્પયામિ. ઓમ હસ્તયોઃ અર્ઘ્યમ. સમર્પયામિ. ઓમ મુખે આચમનીયમ. સમર્પયામિ. ઓમ સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. સમર્પયામિ. પાણીનું છાપકું ભરી અને ગોવર્ધનનાથને નવડાવી લો. ગિરિરાજ ગોવર્ધન દેવતાભ્યો નમઃ. સ્નાનમ સમર્પયામિ. ચાલો રેડી. રેડી? ચાલો શ્રી ગોવર્ધનનાથ દેવતાભ્યો નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ યજ્ઞોપવીતમ ભાવયામિ. 2 ચમચી જલની પધરાવજો. તર્પણામાં ધૂપમ આઘ્રાપયામિ. દીપકમ દર્શયામિ. હવે ગોવર્ધનનાથને 56 ભોગ ધરાવ્યા છે. એમાં તુલસી પત્ર ન હોય તો પધરાવજો. ભલે બધામાં નહીં, 1-2 ની અંદર. હાથમાં જળ લઈ અને બધા જે ઠાકોરજીના ભોગ છે એની ઉપર છાંટા નાખો, પ્રોક્ષણ કરો. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ગાયત્રી મંત્રેણ સંપ્રોક્ષયેત. બંને હાથની આ ચોકડી કરી અને ધરેલા ભોગ ઉપર હાથ રાખો. આંખો બંધ કરી દેજો. ગોવર્ધનનાથને કહી, હે પ્રભુ, આ મારા 56 ભોગને આપ સ્વીકારશો. ઓમ નાભ્યા આસેદંતરિક્ષ ગુંશેષ્ણોર્દ્યોઃ સમવર્તત. પદવ્યામ ભૂમેર્દૃશઃ શ્રોત્રાत् તથા લોકાં કલ્પયન્ન. ડાબો હાથ મુખ સામે રાખી અને ભગવાનને જમાડવાની ભાવના કરવી. ઓમ પ્રાણાય, ઓમ અપાનાય, ઓમ વ્યાનાય, ઓમ ઉદાનાય, ઓમ સમાનાય સ્વાહા. 1 ચમચી જલની પધરાવી. મધ્યે પાનીયમ સમર્પયામિ. ફરી પાછું ઠાકોરજીને ભોગ જમાડો. ઓમ મધ્યે પાનીયમ સમર્પયામિ. ઉત્તરાપોષણમ. સમર્પયામિ. ઓમ હસ્ત પ્રક્ષાલનમ. સમર્પયામિ. મુખ પ્રક્ષાલનમ. સમર્પયામિ. 4 ચમચી જલની પાત્ર પધરાવી દો. મધ્યે પાનીયમ ઉત્તરાપોષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. 1 ચંદન પુષ્પ ભગવાન ગોવર્ધનનાથ ઉપર ચડાવી દો. કરોદ વર્ત નમસ્કારાન ચંદનમ પુષ્પમ સમર્પયામિ. 2 ચમચી જલની ધૂપમ આઘ્રાપયામિ. દીપમ દર્શયામિ. નૈવેદ્યમ ફલમ હિરણ દક્ષિણામ. ત્યાં કંઈક દક્ષિણા હોય તો ધરી દેજો. નિવેદયામિ. ગિરિરાજ ગોવર્ધન દેવતાભ્યો નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. હિરણ્ય દક્ષિણાન સમર્પયામિ. રેડી? ઓકે. અથ આરાર્તિક્યમ. આરતી પ્રગટાવો. રેમ રત્નૈશ્વર્યમ પ્રજવાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય ગિરિરાજ ગોવર્ધન દેવતાનામ એકતંત્રેણ આરાર્તિક્યમ કુર્યાત. બધા હાથ લગાડી રાખજો. ઓકે, ઓકે. ચાલો આરતી ઉતારજો. કંઈક વગાડો ભાઈ.
ઉતારો આરતી. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગિભિર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. મંગલં ભગવાન વિષ્ણુર્મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષં સર્વમંગલાય તનોહરિ કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં સદા વસન્तं હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. બાલકૃષ્ણ રૂપે ગોવર્ધન દેવતાભ્યો નમઃ. આરાર્તિક્યં સમર્પયામિ. ચાલો પ્રદક્ષિણી કૃત્ય 4 વખત જલ ઉતારો. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. પુષ્પ લઈ અને આરતી ઉપરથી ઉતારી ગોવર્ધનનાથના ચરણમાં પધરાવી દઉં. પુષ્પે હિ દેવાભિવંદનમ. જમણા હાથેથી ગોવર્ધનનાથને આરતી આપો અને પછી તમે લઈ લો. સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્માભિવંદયેત. આરતી નીચે રાખી દો. પછી અહીંયા ભાગવતની આરતી થાય પછી સાથે બધાને આપીશું. હસ્તૌ પ્રક્ષાલ્ય, જરા હાથ ધોઈ નાખજો. અથ મંત્ર પુષ્પાંજલિ, હાથમાં પુષ્પ અથવા ચોખા આપો. જગ્નેન યજ્ઞમય જંત દેવા સ્થાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન. દેહનાગમ મહિમાનયઃ સચંદ્ર યત્ર પૂર્વે સાધ્યાઃ સન્તિ દેવાઃ. શ્રી ગોવર્ધનનાથાય નમઃ. તવ ચરણ કમલયો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. હાથ જોડીને ગોવર્ધનનાથને પ્રાર્થના કરજો. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયંગવીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા. શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન મન્મથમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણં ભજે. શ્રી ગોવર્ધન દેવતાભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારાન સમર્પયામિ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. જલની ચમચી ભરો. અનેન યથા જ્ઞાનેહિ ઉપચાર દ્રવ્યૈ પૂજન કૃતેન તેન શ્રી બાલકૃષ્ણ સ્વરૂપે શ્રી ગોવર્ધન દેવતાઃ પ્રિયંતા નમઃ. પ્રદક્ષિણા ફરાય એવું છે. ચાલો બધા ન ફરો તો કઈ નહીં. એક પ્રદક્ષિણા ફરવાની છે. પછી અહીંયા આવવાનું છે ભાગવત ભગવાનની પૂજા કરવા. ચાલો. गिरिराज धरण श्रीजी तुम्हारे चरण. 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 श्रीजी तुम्हारे चरण. श्रीजी तुम्हारे चरण. श्रीजी तुम्हारे चरण श्रीजी तुम्हारे चरण. श्रीजी तुम्हारे चरण. श्रीजी तुम्हारे चरण. श्रीजी तुम्हारे चरण श्रीजी तुम्हारे चरण. गिरिराज धरण. श्रीजी तुम्हारे चरण. गिरिराज धरण श्रीजी तुम्हारे चरण. गिरिराज धरण. श्रीजी तुम्हारे चरण. गिरिराज धरण श्रीजी तुम्हारे चरण. गिरिराज धरण. श्रीजी तुम्हारे चरण. गिरिराज धरण श्रीजी तुम्हारे चरण. श्रीजी तुम्हारे चरण. श्रीजी तुम्हारे
श्री जी तुम्हारे चरण बोल श्री गिरिराज गोवर्धननाथ की की जय। पगे लागिलियो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यद पूजितं मया देवं परिपूर्णं तदस्तु मे गोवर्धननाथ की जय। ચાલો હવે પૂજા પાની થાળી ત્યાં છે ભાર્ગવભાઈ લઈ લીધું બધું અહીંયા ગોપાલભાઈ અહીંયા આવી જાજો હાલો ગોપાલભાઈ. હા અહીંયા બૈરાઓ દર્શન કરી ગોવર્ધનના દર્શન કરી અને પછી સીધા જમવા વયા જાય એવું આયોજકો તરફથી સૂચન છે. ગોવર્ધનનાથના દર્શન જેને કરવા હોય કરી શકે છે અને એના દર્શન કરી અને ભોજન માટે નીકળે ત્યાં સુધીમાં યજમાનોને મેં સાયમ પૂજા કરાવી દે. આવો ચાલો આવી ગયા બધા. હાલો ભાર્ગવ અહીંયા આવી ગયા. સામગ્રી આવી ગઈ છે. હાલો હસ્તે જલમાદાય ચમચી ભરી રાખો. બધા હાથ અડાડજો એકબીજાને. 3 વાર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજો. ઓમ વિષ્ણુર વિષ્ણુ અતરાજ્ય મહામાંગલ્ય પરપ્રદ માસોત્તમે માસે કાર્તિક માસે શુભે શુક્લ પક્ષે દશમયામ તિથૌ સૌમ્ય બુધવાસરે એવં ગ્રહ ગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથૌ મમ એવું બોલજો. તથા ચ સમસ્ત લક્કડ પરિવારાણામ આયુ આરોગ્ય ઐશ્વર્યાભિવૃદ્ધ્યર્થમ કાયિકાદખિલપાપક્ષયાર્થમ લોકે સભાયામ રાજદ્વારેવા સર્વત્ર યશો વિજયલાભાદિ પ્રાપ્ત્યર્થમ તથા ચ અમુક નામને પ્રેતસ્ય ભાઈ ગિરીશભાઈનું નામ લઈ જાજો. તથા ચ સમસ્ત પ્રેતત્વ ધારિત પિતॄણામ ઉદ્ધારણાર્થમ અદ્ય દિને મમ કહેજો. મમ ગૃહે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયન કરવાંગભૂતમ અદ્ય દિને પંચમે દિને સાયંકાલે પુરાણ પુરુષોત્તમ દેવતાનામ તથા ચ પિતૃદેવતાનામ તથા ચ બાલકૃષ્ણ દેવતાનામ સાયંકાલે સાયં પૂજનાર્ધ્યર્ચનમહં કરિષ્યે. હાથમાં પુષ્પ આપો. 3 પુષ્પ આપો. ભાગવત ભગવાનનું અહીંયા ઠાકોરજીનું અને પિતૃનું શ્રવણ કરજો. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ અનાદિ નિધનો દેવઃ શંખચક્ર ગદાધરઃ અક્ષયઃ પુંડરીકાક્ષ પિતૃમોક્ષપ્રદો ભવ. 3 જગ્યાએ એક ફૂલ પધરાવી દો. પુરાણ પુરુષોત્તમ દેવતાભ્યો નમઃ. ઓમ શ્રી બાલકૃષ્ણાય નમઃ. પિતૃદેવતાભ્યો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. 5 ચમચી જલને ત્યાં બાજુમાં લઈ લ્યો ભાઈ. હાલો 5 ચમચી જલ તર્પણામિ. ધ્યાનંતે આસનમ સમર્પયામિ. પધરાવો. ઓમ પાદયોઃ પાદ્યમ સમર્પયામિ. ઓમ હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. ઓમ મુખે આચમનયમ સમર્પયામિ. ઓમ સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. 3 ગંધાક્ષત પુષ્પ આપેલો. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ત્યાં પિતૃદેવને ચડાવી દો. તમે અહીંયા એક રાધા કૃષ્ણને. પુરાણ પુરુષોત્તમાય નમઃ. રાધા કૃષ્ણાય નમઃ. પિતૃદેવતાભ્યો નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. 2 વાર જલ. ધૂપમ આગ્રાપયામિ. દીપકમ દર્શયામિ. અથ નૈવેદ્યમ ખુલેલું છે. હા, એક નૈવેદ્ય ઉપર પાણીના છાંટા. ઓમ શ્રી બાલકૃષ્ણાય નમઃ મંત્રેણ સંપ્રોક્ષયેત. માથે હાથ રાખો, આંખો બંધ. ઠાકોરજીને કઈ ભોગ આરોગી લો.
ओम नाभ्या आसीदंतरिक्ष गुंशिष्णोर्द्योः समवर्तत पदभ्यां भूमिर्दिशः श्रोत्रात् तथा लोकान अकल्पयन्न। આંખો ખોલી નાખો, મુખ સામે હાથ રાખી પરમાત્માને 5 કોળિયા જમાડવાની ભાવના કરો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય, ઓમ ઉદાનાય, ઓમ સમાનાય સ્વાહા. 1 ચમચી જલની મધ્યે પાનીયમ સમર્પયામિ. પુનઃ 5 વખત ઠાકોરજીને આગ્રહપૂર્વક. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. 4 ચમચી જલની પધરાવો. મધ્યે પાનીયમ સમર્પયામિ, ઉત્તરા પોષણમ સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. નમસ્કાર કરી લો. ઓમ કરો નમસ્કારાન સમર્પયામિ. મુખવાસાર્થે ફલતાંબુલમ હિરણ્ય દક્ષિણાન ભાવયામિ અથ આરાર્તિક્યમ. હાલો આરતી. ઓકે, એમાં 2-3 પુષ્પો મૂકી દો. ચાલો ઉતારો આરતી. રેવા દો. હાલો ઉતારો આરતી. આરતી કુંજ બિહારી કી, ગિરિવર કૃષ્ણ મુરારી કી. આરતી કુંજ બિહારી કી, ગિરિવર કૃષ્ણ મુરારી કી. આરતી કુંજ બિહારી કી, ગિરિવર કૃષ્ણ